લેવા પટેલ સમાજની આસ્થાનું કેન્દ્ર એટલે ખોડલધામ મંદિર। 21મી જાન્યુઆરીએ ખોડલધામ મંદિરની 7 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં 3 સંકલ્પ લેવામાં આવ્યા હતા, જેમાંથી એક એટલે આરોગ્ય, જે અંતર્ગત રાજકોટના અમરેલી પાસે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન 21મી જાન્યુઆરીએ કરવામાં આવશે। સવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની હાજરીમાં 7 દીકરીઓના હસ્તે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાશે અને આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ LED સ્ક્રીન પર બતાવવામાં આવશે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લેવા પટેલ સમાજ देश विदेश में रहता लोग पण उपस्थित रहेशे। भूमिपूजनना सफल आयोजन माटे 3 થી 4 हज़ार जेटला स्वयंसेवको खड़े पगे रहेशे। तो खोडलधाम कैंसर होस्पिटलનું भूमिपूजन ने लईने तमाम तैयारीओने आखरी ओप। लेवा पटेल समाजनो 21મી જાન્યુઆરીએ છે कार्यक्रम। અત્યારે આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી 20 કિલોમીટર નજીક અમરેલી ગામ છે, ત્યાં 50 એકર જમીન ખરીદી છે અને એમાં 1/1/2024ના રોજ ખોડલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આ બધા મહાપ્રોગ્રામમાં વધુમાં વધુ લોકો આવવાના છે અને અહીંથી જ અમે સીધા ત્યાંથી લાઈવ ભૂમિપૂજન કરશું અને અહીંયા મહાપૂજનનું આયોજન કરેલ છે। રાજકોટના અમરેલી ગામ પાસે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન છે તે ક્યાંક 21 જાન્યુઆરીના રોજ છે તે ક્યાંક થવાનું છે ને આ ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનને લઈ અને અત્યારે ખોડલધામ મંદિર છે તેમાં તાળામાર તૈયારીઓ છે તે ચાલી રહી છે। દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે ખોડલધામ મંદિરનું જે પટાંગણ આવેલું છે તેમની અંદર અંદાજિત 2 લાખથી પણ વધુ લેવા પટેલ સમાજ સહિત દેશ વિદેશમાંથી જે ભક્તો છે માં ખોડલના તે છે તે ક્યાંક ઉમટી પડવાના છે ને તેમને જ લઈ અને અત્યારે ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ છે તે ક્યાંક શરૂ છે તે ક્યાંક કરી દેવામાં આવી છે। 21 તારીખે સવારના 7 થી 7:30 વાગ્યા સુધી અમરેલી ગામ આવેલું છે, ત્યાં આગળ 7 દીકરીઓના હસ્તે જે ખોડલધામ કેન્સર હોસ્પિટલ છે તેમનું ભૂમિપૂજન છે તે ક્યાંક થવાનું છે અને સાથે જ ભૂમિપૂજન થયા બાદ 9 થી 11 વાગ્યા સુધી ખોડલધામ મંદિર આવેલું છે તેમાં મહાસભાનું પણ આયોજન છે તે કરવામાં આવશે। સાથે સાથે જે ભૂમિપૂજન થશે તેમનું લાઈવ ટેલિકાસ્ટ છે તે પણ ક્યાંક ખોડલધામ મંદિર ખાતે છે તે ક્યાંક બતાવવામાં આવશે। એટલે કહી શકાય કે જે રીતે ખોડલધામ જે કેન્સર હોસ્પિટલ છે તેમનું ભૂમિપૂજન છે તે ક્યાંક થવાનું છે અને તેમને જ લઈ અને અત્યારથી જ ખોડલધામ મંદિર છે તેમાં તડામાર તૈયારીઓ છે તે ક્યાંક અત્યારથી જ શરૂ છે તે ક્યાંક કરી દેવામાં આવશે। સાથે જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ છે તેમના દ્વારા પણ 1 મહિના સુધીનો જે પ્રવાસ છે તે પણ ક્યાંક દેશ તેમજ વિદેશની અંદર છે તે ક્યાંક આમંત્રણ આપવા માટે લેવા પટેલ સમાજને છે તે પણ કરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે જે રીતે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન છે તેમને જ લઈને અત્યારથી તાળામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। નરેશ ભાલિયા, G24 કલાક, જેતપુર।